શું તમને ખબર છે શિવરાત્રી પત્યા બાદ નાગા સાધુઓ કહા જાય છે, ક્યાં જાય છે? જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોના વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને આ વિડીયો અગત્યનો છે ને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે નાગા સાધુઓ જ્યારે શિવરાત્રી પતી જાય છે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તે પહાડની અંદર ડુંગરાની અંદર પોતાની મઢી હોય છે ત્યાં વયા જતા હોય છે, ગુફાઓની અંદર વયા જતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક શું સત્ય બધી જાણકારી આ વિડીયોની અંદર તમને જોવા મળી જવાની છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો દિલથી ધન્યવાદ છે. ખાસ કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો, વિડીયો બને એટલો શેર કરી નાખજો જેથી હું તમારા સમક્ષ આવીને આવી માહિતીના વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકોએ જાણ્યું હશે કે ભાઈ આ વખતનો શિવરાત્રીનો મેળો મિની કુંભ મેળો જે હાલ ગુજરાતની અંદર બૂમ પડાવી રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક રેકોર્ડ બનાવી નાખ્યો છે. કારણ કે આ કુંભ મેળાની અંદર 10 લાખથી પણ વધારે મિત્રો ક્યાંક ને ક્યાંક ભક્તો ઉમટ્યા હતા મેળાનો આનંદ લેવા માટે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતના મેળો એટલે કે ભાઈ ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક પહેલી વખત આવો મેળો હતો. કારણ કે મિની કુંભ મેળો મિત્રો આ વખતે ઉજવવામાં આવ્યો હતો. આ મેળાની અંદર ઘણા બધા ક્યાંક ને ક્યાંક ઇતિહાસ બન્યા તો ઘણા બધા વિવાદો પણ સામે આવ્યા. જેમની અંદર ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ તમે બધા લોકોએ જોયું કે સ્નાન કુંડની અંદર ક્યાંક ને ક્યાંક મુરગી કુંડની અંદર સ્નાન કર્યું અને ત્યારબાદ જે સાધુ સંતો જે ગુસ્સે થયા, પોલીસ ક્યાંક ને ક્યાંક ગુસ્સે થઈને ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલે ખુલ્લેઆમ પોલીસને અને સાધુઓને ક્યાંક ને ક્યાંક આડા હાથે લીધા અને ખુલ્લેઆમ અપશબ્દ બોલ્યા. પરંતુ ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ તમે બધા લોકોએ જે રીતે જોયું હાલ જે નાગા સાધુઓ ક્યાંક ને ક્યાંક ક્યાં જાય છે એ તમારે જાણવું હોય તો ક્યાંક ને ક્યાંક ઘણા નાગા સાધુઓ છે એ પોતપોતાની મઢી એટલે કે જે પહાડ એટલે કે ડુંગર ગિરનારની ડુંગરની અંદર હોય છે ત્યાં વયા જતા હોય છે. જેની પાસે ગુફા હોય છે જે ગુફાઓની અંદર વયા જતા હોય છે. અને જે ક્યાંક ને ક્યાંક દર્શન કરવા બીજા ગામડાઓથી સાધુ બનીને આવ્યા હોય છે તે પોતાના ગામડા જઈને ક્યાંક ને ક્યાંક મઢી હોય ત્યાં જ રહેતા હોય છે. એટલે તમામ નાગા સાધુઓ પોતપોતાના જે પણ મિત્રો ક્યાંક ને ક્યાંક મઢી હોય છે એટલે ક્યાંક ને ક્યાંક સેવાઓ કરતા જ હોય છે. તો ખાસ કરીને તમારા આના વિશે શું કહેવું છે વિડીયોને બને એટલું શેર કરી દેજો, સબસ્ક્રાઇબ પણ કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળે છે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.